ડિજિટલ સર્વે નહીં, હકીકતના આંસુની ગણતરી કરો. ગુજરાતના ખેતરોમાં આ દિવસમાં પાણી નહીં પણ દુઃખનો માટલો છલકાઈ રહ્યો છે. આકાશમાં અચાનક પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના સપનાને ધોઈ નાખ્યા છે. ક્યાંક કપાસના ફૂલ પચી ગયા, ક્યાંક ઝીણું વાવેતર જળમાં ડૂબી ગયું, તો ક્યાંક પાક તૈયાર હતો એ પહેલા જ નાશ પામ્યો. આ દુઃખ વચ્ચે હવે સરકાર નવો ઉપચાર શોધ્યો છે, ડિજિટલ સર્વે. હવે ખેડૂતના ખેતર સુધી કોઈ અધિકારી નહીં પહોંચે. હવે મોબાઈલ કે ટેબ્લેટમાં ખેતરનો ફોટો ચડાવી નુકસાનનું આંકડું નક્કી થશે. જાણે કે ખેડૂતની પીડા પણ હવે ડેટા બની ગયું. સ્ક્રીન પર દેખાતા પાકના રંગથી નક્કી થશે કે વળતર કેટલું આપવું. પણ પ્રશ્ન એ છે, શું આ ડિજિટલ સર્વે એ ખેતરની સુગંધને સમજી શકે? જ્યાં સુધી ખેડૂતની રાત દિવસની મહેનત ત્યાં છુપાયેલી છે. સરકાર કહે છે કે આ પદ્ધતિ પારદર્શક છે, ઝડપી છે, અદ્યતન છે, પરંતુ ખેડૂતો કહે છે આ સર્વે તો છે જ, પણ હૃદયહીન છે આ. કેમ કે કોઈ એપ્લિકેશને નહીં જોઈ શકે કે કેટલા ખેડૂતની આશા આ વરસાદમાં વહી ગઈ છે. કોઈ ડ્રોન એ કેદ નહીં કરી શકે કે તે વૃદ્ધ ખેડૂતના ચહેરા પરનું ખાલીપણું જે પોતાના તૂટેલા સપનાઓ સામે નિશબ્દ ઊભો છે. અને વિડંબના એ છે કે આ સર્વે માટે કરોડો રૂપિયાનો ખર્ચ થશે, પણ ખેડૂતોને મળતું વળતર એટલું હશે કે મોબાઈલના ડેટા પણ નહીં ભરી શકે. સરકારના મંત્રીઓ કહે છે ખેડૂતોના હિત માટે આ નવી ટેકનોલોજી લાવવામાં આવી છે, પરંતુ હકીકતમાં તો ટેકનોલોજી ખેડૂતને વધુ દૂર લઈ જાય છે માણસાઈથી, સરકારથી અને સહાનુભૂતિથી. ખેડૂતોને જોઈએ છે સહાનુભૂતિ, નીતિ અને સમયસર મદદ, ડિજિટલ ફોર્મમાં નહીં. ખેતરમાં પાણી ભરાયા ત્યારે એપ્લિકેશનની માણસની ઉપસ્થિતિ જોઈએ. જો સરકારે ખરેખર ખેડૂતોની પીડા સમજવી હોય તો ડ્રોન ઉડાડવાને બદલે એક દિવસ કોઈ મંત્રી ખેતરમાં જઈને કાદવમાં પગ મૂકે. કદાચ ત્યારે તેને સમજાશે કે ખેતરની ધરતી કેટલી ભરેલી છે. ડિજિટલ સર્વે સારું છે ફાઇલ માટે, આંકડાઓ માટે, ફોટાઓ માટે, પરંતુ ખેડૂતની પીડા માટે નહીં. હકીકત એ છે કે આજે ખેડૂતોને ડિજિટલ રાહત નહીં, માનવીય સહાનુભૂતિની જરૂર છે. નહીં તો આવતીકાલે ખેતર તો ડિજિટલ થઈ જશે પણ ખેડૂત ગાયબ થઈ જશે. આ સાથે ચક્રવાત ન્યૂઝ તરફથી હું સરકારશ્રીને એટલી અપીલ કરવા માગું છું કે મહારાષ્ટ્રની અંદર પણ તમારી બીજેપીની સરકાર છે, ગુજરાતની અંદર પણ તમારી બીજેપીની સરકાર છે. જો મહારાષ્ટ્રની અંદર તમારી જ સરકાર ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી કરી શકતી હોય તો ગુજરાતની અંદર કેમ નહીં? ગુજરાતની અંદર પણ ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી કરવામાં આવે એવી અપીલ સાથે હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.